ચેપ્ટર નંબર 2નો એક્સ્ટ્રા દાખલા. જો 7 એ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સની 2 ઘાત માઇનસ કૌંસમાં 5k માઇનસ 18 ગુણાકારમાં એક્સ માઇનસ 35નું એક શૂન્ય હોય તો, યાદ રાખજો એક શૂન્ય હોય તો, પણ શૂન્ય કોણ છે તો કે આ 7, આ જે તમને બહુપદી આપી છે એનો એક શૂન્ય તમારી પાસે છે 7ના સ્વરૂપમાં. એનો મતલબ એવું થાય કે તમારે એક્સ બરાબર કેટલા લેવાના છે? 7 લેવાના છે. શું લેવાનું છે? 7. અને તમારે કે ની કિંમત શોધવાની છે. ચલો તો એક્સ બરાબર 7 મૂકી દેવું. જ્યાં એક્સ દેખાય ત્યાં 7 મૂકી દેઉં છું. 7 આખાની 2 ઘાત માઇનસ કૌંસમાં 5k માઇનસ 18. જ્યાં પણ તમને એક્સ દેખાય ત્યાં આપણે 7 મૂકી દેવાનું. માઇનસ 35. ચલો પી ઓફ 7ની વેલ્યુ 0 લઈ લો. પી ઓફ 7ની વેલ્યુ શું લઈ લેવાની? 0. ચલો 7નો વર્ગ 49 માઇનસ કૌંસમાં 7નો ગુણાકાર 5k સાથે કરો તો 35k. 7નો ગુણાકાર માઇનસ 18 સાથે કરો માઇનસ 126 માઇનસ 35. ચલો 0 બરાબર 49. માઇનસનો ગુણાકાર બંને પદ સાથે થાય તો માઇનસનો ગુણાકાર 35k સાથે કરો માઇનસ 35k. માઇનસનો ગુણાકાર માઇનસ 126 સાથે કરો તો માઇનસ માઇનસ પ્લસ 126 માઇનસ 35. ચલો 0 બરાબર 49 અને 126 કરો તો 9 અને 6 15, બધી પેઢી 1, 4 અને 1 5, 5 ને 2 7 અને 1 એમના એમ જ. 175 માઇનસ 15k, સોરી 175 માઇનસ 35k માઇનસ 35. યાદ રાખજો 175 કેવી રીતના આવ્યા? 49 પ્લસ 126 એટલે 175 થઈ ગયા માઇનસ 35k માઇનસ 35. ચલો 0 બરાબર 175 માંથી 35ની બાદબાકી કરું તો 5 માંથી 5 ગયા 0, 7 માંથી 3 ગયા 4 અને 1 તો 140 માઇનસ 35k. ચલો માઇનસ 35k ડાબી બાજુ પર જાય તો પ્લસ થઈ જાય. પ્લસ 35k બરાબર 140. ચલો કે ને કરતા બનાવી દેવું તો ગુણાકારનો 35 જશે છેદમાં 140 છેદમાં 35. તો કે બરાબર, ચલો ચેક કરી લઈએ કેટલા ગુણ્યા 140 થાય. 35 ચોક જોઈ લઈએ. 5 ચોક 20, 4 તાલી 12 ને 2 14, એટલે 35 ગુણ્યા 4 કરીએ ને તો 140 થાય. તો કે બરાબર 4. આ તમારો જવાબ. ઓકે, ચાલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, કે બરાબર 4 તમને મળ્યો. હવે તમારે શું કરવાનું છે કે ત્યારબાદ બહુપદીનું બીજું શૂન્ય શોધો. ચલો તો બીજું શૂન્ય શોધવા જઈએ આપણે. ધ્યાનથી જોજો બધા જ. બીજું શૂન્ય શોધવા માટે શું કરવાનું છે તે, જે તમને બહુપદી આપેલી હોય ને એમાં હવે આપણે કે બરાબર 4 મૂકીશું. બરાબર, ધ્યાનથી જોજો. ચાલો
આ જે તમારી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ કૌંસમાં 5k માઇનસ 18 ગુણાકારમાં એક્સ માઇનસ 35. ચાલો પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ કૌંસમાં 5 કેની વેલ્યુ કેટલી મૂકવાની? 4 મૂકવાની, જે આપણે હમણાં શોધી ગયા. બરાબર. ચલો માઇનસ 18 ગુણાકારમાં એક્સ માઇનસ 35. ચલો પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ 5 ચોક 20 માઇનસ 18 ગુણાકારમાં એક્સ માઇનસ 35. પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ 20માંથી 18 જાય તો 2 ગુણાકારમાં એક્સ એટલે 2x બની ગયું પદ માઇનસ 35. ચલો હવે અવયવ પાડીએ. બરાબર, અવયવ પાડી નાખીએ. તો અહીંયા એક્સના વર્ગનો સહગુણક આગળ કંઈ ના હોય તો 1 મૂકવાનો. 35 એકા 35. 35ને એવા ભાગ પાડો કે માઇનસ 2 આવે. 7 પચામ 35. અહીં માઇનસ છે તો માઇનસ 7. ઓકે, અહીં માઇનસ છે તો મોટી સંખ્યાની આગળ માઇનસ મૂકી દેવાનું. તો 7 તમારો માઇનસમાં આવી ગયો. હવે વિચારો કે પ્લસ 5 મૂકવાથી માઇનસ 2 થાય કે માઇનસ 5 મૂકવાથી? તો કે માઇનસ 7માં તમે પ્લસ 5 મૂકો ને તો માઇનસ 2 થઈ જાય. બરાબર, માઇનસ 7માં પ્લસ 5 મૂકો તો માઇનસ 2 થઈ જાય. તો ચલો પી ઓફ એક્સ બરાબર 0 લઈ લેવાનું. પ્રથમ પદ બેઠું લખી દેવાનું. હવે માઇનસ 2xની જગ્યાએ માઇનસ 7x પ્લસ 5x માઇનસ 35. ચલો 0 બરાબર એક્સનો વર્ગ. પહેલા બબ્બેની પેર બનાવી દઈએ. ચલો કોમન કાઢી નાખો. પહેલી પેરમાંથી એક્સનો વર્ગ માઇનસ 7xમાંથી તમે કોમન કાઢી લો એક્સને. તો એક્સની 2 ઘાતમાંથી એક્સ નીકળી ગયો તો એક્સની 1 ઘાત બચી જાય. માઇનસ 7xમાંથી એક્સ બહાર આવી ગયો તો 7 બચ્યો. ચલો એક્સ માઇનસ 7 બેઠા લખી નાખો પાછળ. અહીંયા પ્લસ છે તો પ્લસ મૂકી દો. ચલો એક્સને કેટલા વડે ગુણવાથી 5x થાય? 5 વડે ગુણવાથી 0 બરાબર એક્સ. 0 બરાબર કૌંસમાં એક્સ માઇનસ 7. ચલો કોમન પદ લખાઈ ગયું બંનેમાંના. હવે બાકી રહેલું પદ એક્સ પ્લસ 5. ચલો હવે શું કરીશું આપણે? તો કે 0 સાથે સરખાવી દઈએ. તો એક્સ માઇનસ 7 બરાબર 0 અને એક્સ પ્લસ 5 બરાબર 0. એક્સ બરાબર માઇનસ 7 જમણી બાજુ પર જાય તો પ્લસ 7. એક્સ બરાબર પ્લસ 5 જમણી બાજુ પર જાય તો માઇનસ 5. તો યાદ રાખજો, બહુપદીનો બીજો શૂન્ય એક શૂન્ય તમને 7 આપી દીધેલો છે રકમમાં જ. તો બીજો શૂન્ય તમને શું મળી ગયો? માઇનસ 5. યાદ રાખજો, આ રકમમાં 2 વસ્તુ પૂછેલી કે એની કિંમત શોધો. તો કે બરાબર તમને મળી ગયેલા 4 અને ત્યાર પછી બીજો શૂન્ય શોધવા કીધેલો હતો. તો એક શૂન્ય તમારો 7 જે તમને દેખાય છે અહીંયા સામે. તો બીજો શૂન્ય તમને શું મળી ગયો? -5. ઓકે, તો આવી રીતના દાખલા ગણવાનો.